શું તકલીફના કારણે અહીંયા જોઈન થયા? અત્યારે શું રિઝલ્ટ છે એમાં? મારે 10 મહિના થયા. ઓકે, 10 મહિના થયા. હા, પછી આમ બે હાથ દુખતા બહુ, આમ હાથ ઊંચા જ ન થતા જરા કે છે. આમ હાથ ચોટી ગયેલા હતા સનાયુમાંથી, પછી બે ગોઠણ બહુ દુખતા ને ખાઈ એટલું ગમે ત્યારે ખાઈ એટલે આખો દીમાં એસિડિટી થઈને ઉલટી થઈ જાય. આખો દીનું બધું વકી જ નાખવાનું. ખાઈ એટલું દીમાં 10 વખત 8 વખત 20 વખત એમ ઉલટી થઈ જતી. ઈ બરાબર છે. સારું છે. પછી હા, ગોઠણના દુખાવાનું સારું છે. હાથના સનાયુ દુખતી બહુ, ઈ બધું સારું થઈ ગયું. એસિડિટી સારી થઈ ગઈ ને 9 કિલા વજન ઘટી ગયો. વેરી ગુડ. 9 કિલો વજન પણ તમે ઘટાડ્યો છે. હા, એની માટે તો હું આવી નથી કઈ. યસ, બોનસમાં રિઝલ્ટ છે ઈ. ઓકે, તો તમે મેન તકલીફ શું કારણે અહીંયા જોઈન થયા હતા બેન? મને હાથનો બહુ દુખાવો હતો ને ગોઠણના દુખાવા હતા. ઓકે, હાથનો ને ગોઠણનો દુખાવો. તમે હાથ પણ તમે આવી રીતે ન કરી શકો, અત્યારે થાય છે? આમ ઉષા એક જરાકે ઉષા ન થતા, આમ છોટી ગયેલા જ રહેતા હતા. બરાબર. અને અત્યારે પરફેક્ટ થાય છે? હા, હા, ઉષા થઈ જાય જો આમ. વેરી ગુડ. જરાક આમ જ રહેતો, ઉષો જરાકે ન થતો ખંભામાંથી, હાથ જ ઉષો ન થતો. ભાવનગર જ્યાં કીધું તમારું ઓપરેશન કરવું પડશે અને સાંધો નાખવો પડશે એમ. 2 લાખ નું કે ઓપરેશન થાય. ઓપરેશન કરવું પડશે, 2 લાખ રૂપિયા દેવા પડશે. તો કે સાંધો રાખી દઈએ એમ, ઓપરેશન કરવું પડે. એને બદલે રાઈટ. આમ નામ 10 મહિના છે આમાં, એને આછે એવું રિઝલ્ટ આવી ગયું. હાવ હારા થઈ ગયા, બધું કામ થાય એનથી. હવે નકર માંથી કાંઈ અડાતું જ નહીં. આ છે ડાબા છે ખાતી ખાવાનું, બરાબર. ડાબા છે થઈ ગયું હતું 3 મહિના સુધી. સરસ. બેન અમેઝિંગ. અને આવી તકલીફ કેટલા સમયથી હતી અને કેટલા સમયમાં સંસ્થામાં આવીને તમને સારી થઈ ગઈ? અને 5 થી 6 વર્ષ હતી. પલોઠી નો વળતી, આમ હેઠી નો બેહી એકતી, પલોઠી જ ન વળતી. ગોઠણ માંથી આમ પલોઠી ન વળતી. ઈ 3 મહિના 4 મહિના છે ને એટલે પલોઠી વળવા મળી. હાથ ઉસો થવા મળ્યો ને આમ હાવ હારું જ થઈ ગયું શરીરમાં બધું. સરસ, ખૂબ અમેઝિંગ રિઝલ્ટ છે. જે સ્નાયુના દુખાવા, ગોઠણના સાથે એસિડિટી સાથે વજન પણ ઘટ્યું. તો એમની માટે તમે તમારી જીવનશૈલીમાં શું બદલાવ કર્યા બેન? ખાવા પીવાની આદતોમાં, સંસ્થામાં આવીને? કોઈ દિવસ બહાર નું તો કઈ ખાતા નહીં. ઘરે સેવ ટમેટાનું ગાંઠિયાનું શાક નહીં ખાવાનું, કોઈ વસ્તુ આથા વાળું વસ્તુ નહીં ખાવાનું, સિંગ તેલ ખાવાનું, ખાટું નહીં ખાવાનું ને બેઠા બેઠા ઘૂંટલે ઘૂંટલે પાણી પીવાનું, રાજા જેખો નાસ્તો ને રાણી જેખી ચા પીવાની. ખૂબ સરસ. રાજા જેવો નાસ્તો, રાણી જેવી સાંજ. સાથે તમને કોઈ સપ્લિમેન્ટ આપ્યા હતા બીજા તમને કોઈ? હા, હા, મેં 2 ડાબલી પીધી. કેપ્સ્યુલ હતી ટીકડી. ઓકે, યસ. તો ખૂબ અમેઝિંગ તમારું બેન. અને તમારું નામ શું? આઈ થિંક અહીંયાથી જીવરાજભાઈ લખેલું છે. ઈચુબેન છે. ઓકે, વિજુબેન નામ છે તમારું. એકવાર હા, વિજુબેન માટે જોરદાર ક્લેપિંગ કરીએ. અમેઝિંગ રિઝલ્ટ છે એમનું. જે 2 લાખનું એમનું ઓપરેશન હતું એ સંસ્થામાં આવીને અટકી ગયું. સ્નાયુના જે એમને કેસ હતા, જે હાથ ઊંચો ન થતો, સાથે સાથે ગોઠણના દુખાવા, વજન પણ એમનું વધારે હતું, સાથે સાથે એસિડિટી. અમેઝિંગ રિઝલ્ટ છે. પણ ખાસ આઈ થિંક હું મહિના દિવસથી એમને જોઉં છું અહીંયા કન્ટિન્યુ બેઠા હોય છે. આઈ થિંક અત્યારે આપણી સાથે છે, 2 ટાઈમ બેઠા હોય છે ક્લાસમાં. અને સાથે સાથે એમના કોચ કે એની પ્રમાણે કન્ટિન્યુ બદલાવ કરે છે. અને બેન તમે ક્રિશના ફોટા પણ ચોક્કસથી મોકલતા હશો તમારા કોચને, બરાબર હમણાં ને? નથી મુકતા. અમે હમણાં નથી મુકતા, પેલા મુકતા હતા. અમે પેલા ઓકે. ઓલી પાઠશાળામાં હતા કે નહીં એમાં મોકલતા. અહીંયા કઈ રમેશભાઈ ને મોકલતા નથી. પેલા જલપાબેન ને મોકલતા અમે. ઓકે, તો એ પણ છે ને તમારે કન્ટિન્યુ જે રીતે મોકલતા હોય ને એ રીતે મોકલજો. રિઝલ્ટ જે આવ્યું છે ને એમાં કોઈ બગડે નહીં એના કારણે, બરાબર? જે કન્ટિન્યુ જે બદલાવ કર્યા છે, રિઝલ્ટ જેને તમને મળ્યું છે એ કન્ટિન્યુ રાખવાનું છે, એ બરાબર? કન્ટિન્યુ જ રાખીએ છીએ અમે, બીજું કઈ ખાતા પીતા જ નથી. સરસ, વેરી ગુડ. અમેઝિંગ રિઝલ્ટ છે તમારું બેન. ઓકે, થેન્ક યુ. યસ. તો વિજુબેન સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. અને 1 જ મિનિટ વાત કરીને ત્યારબાદ આજના આ નોલેજ પાર્ટ પર જઈએ કે અહીંયાથી જેમના પર રિઝલ્ટ છે એમના પર્સનલી રિઝલ્ટ છે. અહીંયાથી કોઈ અમે દોરા ધાગા કે નથી કરતા. એમના પર્સનલ રિઝલ્ટ. અને અહીંયાથી કોઈ મેડિકલ કે સાથે કોઈ ક્લેમ નથી.
બરાબર. અને ખાસ રિઝલ્ટ આવવા પાછળના કારણ એ જ છે કે આપણે જે અહીંથી કોર્સ મળે, પર્સનલી જે કોર્સ બધા જ ને મળે છે ને, અને એવું છે કે ભાઈ કોઈના કોચ છે ઈ એમની પાસે કે મારે એટલી ફી થશે, અહીંયાથી કોઈને કીધેલું છે નહીં ને. તો જેમની ઘણા લોકોને હું જોતો અહીંયાથી કે ઘણી વાર સાંભળીએ કે જેમને ફ્રીમાં મળે ને એમની કિંમત આટલી બધી ન હોય. આપણે પે કરીને દીધા હોય ને એમની કિંમત કરીએ આપણે, પણ ખાસ આપણને કોર્સ જો અહીંયાથી ફ્રીમાં જે આપણે ક્યારેક એમનો મોબાઈલ ફોન પણ નથી ઉપાડતા. પછી આપણે કોર્સને રિઝલ્ટ જ્યારે આવ્યું થાય ને તો કે સર મારે સર અથવા મેમ કે રિઝલ્ટમાં આવી રીતે છે. ખાસ તો આપણે અહીં સંસ્થામાં હોય તો આપણને જે વ્યક્તિ મદદ કરી છે એમની પર 100% ભરોસો કરીએ, સાથે સાથે સંસ્થા ઉપર ભરોસો કરીએ જે રોજે સવાર સાંજ ચાલે છે. જે અહીંયાથી કઈ લોકોના રિઝલ્ટ છે, નોલેજ છે, એ આપણા જીવનમાં ઉતારીએ અને સાથે સાથે સવારનું જે વર્લ્ડનું નંબર 1 ન્યુટ્રિશન, હેલો, વર્લ્ડનું નંબર 1 ન્યુટ્રિશન સાથે સાથે જે કઈ સપ્લિમેન્ટની જરૂરિયાત છે એ પ્રમાણે જો આપણે યુઝ કરીએ એનો રિઝલ્ટ તો આવે અમેઝિંગ. પણ એની માટે 90 થી 120 દિવસ આપવા પડે. બરાબર. જેમનું પણ રિઝલ્ટ અટક્યું છે તો ખાસ તમારા કોચ છે અમને કોલ કરીને કહો તમે ફરજિયાત કે સર અથવા મેમ કે મારું રિઝલ્ટ આવી રીતનું છે. આમ આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ ખાઈ જતા હોઈએ કે આપણે એમને કોલ ન કરીને આ સંસ્થાને મિસ કરી જતા હોઈએ. યસ. તો આજના નોલેજ પાર્ટ પર નોલેજ પણ ખૂબ અમેઝિંગ છે. તો સરને આપણે ક્લેપિંગ વિથ મ્યુઝિક સાથે ઇન્વાઇટ